વડોદરામાં હવાની ગુણવત્તા સુધારવા મનપાએ હાથ ધરી કવાયત. શહેરને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે એન્ટી સ્મોક ગનનો ઉપયોગ. વૃક્ષો પર પાણીના છંટકાવ અને રસ્તાઓ પર પાણી છાંટી ધૂળ અને પ્રદૂષણ ઘટાડવામાં થશે મદદરૂપ. પ્રધાનમંત્રીના રોડ શોના રૂટ પર એન્ટી સ્મોક ગનનો યોજાયો ડેમો. વાહન ચાલકોમાં જોવા મળ્યું ભારે કુતૂહલ. આશરે 60 લાખ રૂપિયાની કિંમતની સ્મોક ગન પ્રદૂષણના સૂક્ષ્મ કણોને તોડીને અટકાવે છે હવામાં ફેલાતી ધૂળ. ગુજરાતમાં ચોમાસા પૂર્વે તંત્ર એક્શન મોડમાં. 15 જૂન સુધી પ્રી મોન્સૂન એક્શન પ્લાન પૂર્ણ કરવા આદેશ. તમામ મનપા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સરકારની કડક સૂચના. વરસાદી મોકળા, કેનાલ અને ડ્રેનેજ લાઇનોની સફાઈ માટે અભિયાન. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ભયજનક મકાનો ખાલી કરાવવા કવાયત. જોખમી હોર્ડિંગ્સ અને વૃક્ષો દૂર કરવાની કામગીરી શરૂ. પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા માટે યોજાશે મોક ડ્રીલ. વીજ થાંભલા અને લાઇનોનું પણ મેન્ટેનન્સ શરૂ. રાજપીપળા નજીક કરજણ નદી પર બનાવાશે બ્રિજ નવો. સરકાર 24.25 કરોડના ખર્ચે નવા બ્રિજનું કરશે નિર્માણ. સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે બ્રિજનું ખાતમુહૂર્ત. વાટવાડીમાં ભ્રષ્ટાચારની કેનાલ પર ચાલ્યું દાદાનું બુલડોઝર. 2 કિલોમીટર સુધી નબળું કામ તોડી પડાયું. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે ખેડૂતો સાથે મળી ભ્રષ્ટાચારની પોલ ખોલી. નબળા કામ પર બુલડોઝર ફરતા લોકોમાં સંતોષ. સ્માર્ટ સિટીમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત. મણિનગરમાં જૂની એલજી હોસ્પિટલ પાસે મસમોટો ભૂવો પડતા તંત્ર દોડતું થયું. ભૂવો પડતા કરાયું બેરિકેડિંગ. એએમસીની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ. ધોરાજીમાં કાળઝાળ ગરમીના કારણે ઝાડા ઉલટી અને ડિહાઇડ્રેશનના કેસમાં વધારો. ધોરાજી સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની સંખ્યા 700 પાર પહોંચી. મેડિકલ ઓફિસર દ્વારા જનતાને ગરમીથી બચવા ખાસ અપીલ. બર્ડ ફ્લૂના ખતરા સામે ગુજરાત સરકાર એલર્ટ. પોલ્ટ્રી ફાર્મો પર સઘન સર્વેના આદેશ. પક્ષીઓના અકુદરતી કે અચાનક મોત થાય તો તુરંત જાણ કરવા આદેશ. રાજ્યના તમામ પોલ્ટ્રી ફાર્મમાં પક્ષીઓના આરોગ્યની તપાસ માટે ખાસ ટીમોની રચના. શંકાસ્પદ કેસમાં મૃત પક્ષીઓના સેમ્પલ તપાસ માટે મોકલાશે. તમામ જિલ્લાઓ પાસેથી મંગાવાયો વિગતવાર રિપોર્ટ. સુરતમાં આરોગ્ય મંત્રીના આદેશ બાદ મસાલા માફિયાઓ પર ત્રાટક્યું તંત્ર. ભેળસેળિયા તત્વો સામે કડક ઝુંબેશ શરૂ. ઘોડદોડ રોડ પર આવેલા જીવીએમ મસાલા વિક્રેતાને ત્યાં મનપાના દરોડા. એકત્રિત કરાયેલા મસાલાના સેમ્પલ લેબમાં મોકલાયા. રાજકોટના કાલાવડ રોડ પર આવેલ બર્ગર કિંગમાંથી એક્સપાયરી ડેટનું 72 લીટર દૂધ ઝડપાયું. મનપાના આરોગ્ય વિભાગે ફટકાર્યો 10,000નો દંડ. અખાદ્ય દૂધનો સ્થળ પર જ નાશ કરાયો. શહેરમાં 21 ધંધાર્થીને ત્યાં કરાઈ તપાસ. ડાકોરના ઠાકોરના દર્શન અને પૂજા અર્ચના ભક્તો માટે બન્યા વધુ મોંઘા. મંદિરમાં ભોગ, ધજા અને વિવિધ મનોરથના લાગામાં ભાવ વધારો. રાજભોગનો જૂનો લાગો 3,955થી વધારી 9,345 અને કુંજ લાગો 11,000 રૂપિયા કરાયો. અમદાવાદમાં કોલેજ એડમિશનનો ધમધમાટ. જીકાસ પોર્ટલ પર માત્ર 2 દિવસમાં 21,000થી વધુ રજીસ્ટ્રેશન. વિદ્યાર્થીઓને સાયબર કાફેમાં ફોર્મ ન ભરવા ખાસ અપીલ. અરવલ્લીમાં ઉનાળાની શરૂઆત થતાં પાણીની સમસ્યા સર્જાઈ. શામળાજીની મેશ્વો નદીમાં ડેમમાંથી પાણી છોડવા રજૂઆત. ખેડૂત એકતા મંચના પ્રમુખે કલેક્ટરને લખ્યો પત્ર. કુવા, બોર અને હેન્ડપંપના તળ ઊંડા જતા ખેડૂતો ચિંતાતુર. ઈ ફાર્મસીના વિરોધમાં 20 મેના રોજ દેશવ્યાપી કેમિસ્ટ હડતાળ. ગુજરાતના 35,000 સહિત દેશના 12.5 લાખ કેમિસ્ટો જોડાશે હડતાળમાં. ઓનલાઈન દવા વેચાણ અને ભારે ડિસ્કાઉન્ટ સામે ઉગ્ર વિરોધ. રિટેલર સાથે હોલસેલર અને ડીલરો પણ રહેશે બંધમાં સામેલ. ઇમરજન્સી દર્દીઓ માટે કેમિસ્ટો કરશે વૈકલ્પિક વ્યવસ્થા. પ્રિસ્ક્રિપ્શન વિના દવા વેચાણ થતું હોવાનો આરોપ. કોરોના કાળમાં મળેલી હોમ ડિલિવરીની છૂટ પાછી ખેંચવાની માંગ. અમદાવાદમાં વસ્તી ગણતરીની કામગીરી સામે પ્રોફેસરોનો મોરચો. એએમસી કમિશનરને રજૂઆતની તૈયારી. વસ્તી ગણતરીની કામગીરી સામે પ્રોફેસરોએ નોંધાવી નારાજગી. બોટાદના પાડિયાદ ગામે ગેસ એજન્સીએ ગેસ સિલિન્ડર ન મળતા લોકોનો હોબાળો. ગ્રાહકો ગેસ સિલિન્ડર લેવા પહોંચતા ગેસ સિલિન્ડર ખલાસ થયાનું હોવાનું જણાવતા રોષ. સિલિન્ડર ખૂટી જવાની વાતને લઈને મચાવ્યો હોબાળો. પંચમહાલના કાલોલ નગરપાલિકામાં પ્રાથમિક સુવિધાનો અભાવ. અનેક સમસ્યાઓથી ત્રસ્ત સ્થાનિકોએ કચેરીનો કર્યો ઘેરાવ. કચેરીમાં કોઈ ન મળતા રોષે ભરાયેલા લોકોએ ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખની કેબિનમાં કરી તોડફોડ. વોર્ડ 4માં વિકાસના કામ ન થતા હોવાનો દાવો. ગટર માટે ખોદેલા ખાડાથી સ્થાનિકો ત્રસ્ત. પીવાનું પાણી નિયમિત ન મળતું હોવાનું અને 2 મહિનાથી દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ. કામ ન થાય તો આંદોલનની ચીમકી. શુભેન્દુ અધિકારી બંગાળના બનશે નવા મુખ્યમંત્રી. કોઈ ડેપ્યુટી મુખ્યમંત્રી નહીં હોય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં મળી ધારાસભ્ય દળની બેઠક. મુખ્યમંત્રીના નામ પર બેઠકમાં લગાવાઈ મહોર. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની આજે થશે તાજપોશી. મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જશે પશ્ચિમ બંગાળ. શુવેન્દુ અધિકારીની શપથવિધિમાં રહેશે ઉપસ્થિત. સોમનાથમાં ભક્તિનો મહાકુંભ. આજથી 5 દિવસીય સોમનાથ અમૃત પર્વનો પ્રારંભ. અતિરુદ્ર પાઠથી ગુંજી ઉઠશે શિવાલય. સોમનાથ મંદિરના આંગણે 5 દિવસ સુધી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર. વિશ્વ કક્ષાના આધ્યાત્મિક કેન્દ્ર તરીકે ઉભરશે પ્રથમ જ્યોતિર્લિંગ ધામ. પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલના વિઝનથી તૈયાર થશે ભવ્ય કોરિડોર. વૈશ્વિક ફલક પર ચમકશે સોમનાથ ધામ. રોજગારીનું નવું હબ બનશે ગીર સોમનાથ. કોરિડોર પ્રોજેક્ટથી સ્થાનિક ટ્રાન્સપોર્ટ, હોટેલ અને હસ્તકલા ઉદ્યોગને મળશે વેગ. હાઈટેક લાઇટ એન્ડ સાઉન્ડ શો દ્વારા સોમનાથના ગૌરવ અને પુનઃનિર્માણની ગાથા ભક્તોને કરશે મંત્રમુગ્ધ. પીએમ મોદીનો સોમનાથ પ્રત્યે અતૂટ પ્રેમ. 11 મેના રોજ 75મી વર્ષગાંઠ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે. પીએમએ કહ્યું, સોમનાથ ધામની મુલાકાત એ મારા માટે ગૌરવનો વિષય. સરદાર પટેલનો સંકલ્પ અને કે.એમ. મુનશીના યોગદાનને પીએમએ વાગોળ્યું. 11 મેના રોજ પીએમ મોદી સોમનાથમાં પૂજા વિધિ અને રોડ શો સાથે ભવ્ય ઉજવણી થશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વડાપ્રધાનના પ્રવાસને લઈ સુરક્ષા અને વ્યવસ્થાની પૂરજોશમાં શરૂ કરાઈ તૈયારીઓ. પ્રધાનમંત્રી મોદી સોમનાથ હેલિપેડથી હમીરજી સર્કલ સુધી યોજશે 1 કિલોમીટર લાંબો રોડ શો. મંદિર પરિસરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન. એરફોર્સ સૂર્યકિરણ એર શો યોજશે. હેલિકોપ્ટરથી કરાશે પુષ્પવર્ષા. પીએમ મોદી સોમનાથમાં સંબોધશે સભા. પીએમ મોદીના આગમન પૂર્વે જામનગરમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કલેક્ટર કચેરીમાં યોજી ઉચ્ચસ્તરીય બેઠક. હર્ષ સંઘવીએ લાલ બંગલા સર્કલ ખાતે કાર્યક્રમ સ્થળનું જાત નિરીક્ષણ કર્યું. અધિકારીઓને આપ્યું ખાસ માર્ગદર્શન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 મેના રોજ જામનગર પ્રવાસે. લાલ બંગલા અને આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો. લાલ બંગલામાં એક સ્ટેજ કરાયું તૈયાર. જામનગરમાં વડાપ્રધાનના સ્વાગતની તડામાર તૈયારીઓ. સાંસદ પૂનમ માડમ સહિતના પદાધિકારીઓએ લીધી સ્થળ મુલાકાત. કલેક્ટર અને ડીડીઓ સહિતના કાફલાએ સુરક્ષા અને વ્યવસ્થાની કરી સમીક્ષા.